વલસાડ જિલ્લાના કિલ્લા પારડી હાઈવે પર આવેલી પ્રસિદ્ધ નાડકર્ણી હોસ્પિટલ પાસેના સર્વિસ રોડ પર તંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે। અહીં લાંબા સમયથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। આ ખુલ્લી ગટરો જાણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનું છટકું બની ગઈ હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ખુલ્લી ગટરમાં અગાઉ અનેક મૂંગા પશુઓ ખાબકી ચૂક્યા છે અને અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે। આજે ફરી એકવાર કાર આ ગટરમાં ફસાઈ જતા વાહન ચાલક ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને નુકસાન પહોંચ્યું છે। નાડકર્ણી હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં દરરોજ સેંકડો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની અવરજવર રહેતી હોય છે। આવા વ્યસ્ત માર્ગ પર ગટર ખુલ્લી હોવા છતાં રિપેરિંગની કામગીરી ન થવી તે તંત્રની ગુનાહિત બેદરકારી સૂચવે છે। સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે। ભારે આક્રોશ સાથે લોકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર આ ગટરના ઢાંકણા ફિટ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર દુર્ઘટના ઘટી શકે છે। સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે।